જેના રોમ સુચિદ્રમાયણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી શુરગણો આજ્ઞાન લોપેક્ષણો. એવા અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનના જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા તે સારું છે. કદાપી દેહ મૂક્યા સમયે જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકની વિશે લીલા કરી હોય તેને સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા તે સારું છે. કદાપી દેહ મૂક્યા સમયે જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા અને તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના ઉત્સવો કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય તેને જો અંતકાળે જો ભગવાનની સ્મૃતિ થઈ તેને ભગવાનના ધામની પ્રાપ્તિ ઇતિ વચનામૃત પ્રકરણનું 3 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. કોઈ કહેશે કઈ? સાથે હેત રાખવું. હેત એટલે શું? હેત હેતના લક્ષણ જેમ કે એમ કરે મજા આવે એમ. એને કદાચ ખોટું બે અપશબ્દ કહે તો એને ખોટું ન લાગે. હું કદાચ અમે વાતમાં નથી બોલી દેતા બધાને. દાદા દરબારો વખતોમાં પણ કેવું હતું પેલા કે ભાઈ આમ તેમ બોલે તોય પણ ભાવ હોય એટલે ખોટું લાગે. ભગવાન પોતાના ભક્ત માટે બધુંય કરવા તૈયાર છે પણ ભગત જરાય સહન કરવા તૈયાર નથી. શું છે? જેમ દીકરો બાપ છે એ દીકરા માટે બધુંય કરવા તૈયાર છે પણ દીકરો જ્યારે મોટો થાય ને લગ્ન થઈ જાય પછી બાપ માટે જરાય સહન કરવાની એ જરાય સહન કરી શકે નહીં. શું કરવા? ના આપણે સંસ્કાર આપ્યા નથી હરખા. આપણી ખોટ છે. કોની ખોટ છે? આપણી ખોટ છે. નાનપણમાંથી સંતો દ્રષ્ટાંત આપે કે ભાઈ છોકરામાં સંસ્કાર આવે ક્યાંથી? કૂવામાં હોય તો અવેડામાં આવે. શું કહેવાય? આપણે કંઈક કોઈક દિવસ બાળકોને નાના હોય ત્યારે કીધું ન હોય અને મોટા થાય પછી કહેવા જઈએ તો મનાય. પણ જ્યારે નાનો છોડ હોય ત્યારે એને જેમ વાળો એમ વળે. મોટો થાય પછી એને વાળવા જાવ તો બટકી જાય.
શું થાય? એટલે જ્યારે નાનો હોય ત્યારથી એને જેવા સંસ્કાર આપવામાં આવે, મહારાણા શિવાજી મહારાજને ઘોડિયામાંથી સંસ્કાર આપ્યા, ધ્રુવજીને પ્રહલાદજીને એના માતાના પેટમાં હતા, કયાધુના પેટમાં, ત્યારે એને સંસ્કાર આપ્યા. નારદજીએ છે સંસ્કાર આપી દીધા. એ સંસ્કાર ક્યાં સુધી રહ્યા? આપણે કહેવાય ને ગળથુથીમાં. ક્યાંથી આવે? જ્યારે બાળક જન્મે ત્યારે એને કંઈક મોઢામાં મધનું ટીપું મૂકવામાં આવે. કોના મોઢા હાથેથી આપે? એ હા તો ઠીક છે, પણ એના હાથે ન મૂકે. માસી હોય, ફઈ હોય કે કંઈક હોય, એનું મધનું ટીપું મોઢામાં મૂકે. એના માટે મૂકે. એવા સારા વ્યક્તિ હોય ને એના હાથે મૂકે. અને બીજું આપણા શાસ્ત્રમાં અને સંતો કહે છે કે આહાર એવો ઓડકાર. તમે આહાર શુદ્ધિ જો રાખશો તો તમારા ઘરમાં વાતાવરણ સારું રહેશે. જ્યારે આહાર બહારના આવ્યા ને એટલે આપણું વાતાવરણ બગડ્યું છે. શું બગડ્યું છે? 100% એમ. જ્યારે આહાર શુદ્ધિ, જો આપણે સંતો કે અન્ન શુદ્ધ હશે તો મન શુદ્ધ થશે, મન શુદ્ધ હશે તો સારા વિચારો આવશે, મંદિરે જવાનું, માળા ફેરવવાની, પૂજા કરવાની, તિલક ચાંદલો કરવાનું, એ વિચાર ક્યારે આવશે? કે આપણી આહાર શુદ્ધિ હશે તો. આહાર છે એ પહેલું છે, શરીર માટે સારું છે અને આપણા સાત્વિક વિચારો માટે પણ સારું છે. અને પહેલાંના જમાનામાં એવું હતું કે બહારનું જ્યાં ત્યાં ખાઈને આવ્યો હોય ને તો તરત પેલા બહાર રાખીને કોકને અડી ગયેલું જેવન ત્યાં હાથનું ખાધું હોય તોય આપણે પેલા શાસ્ત્રીજી મહારાજ જ્યારે ગુરુકુળ શરૂ કર્યું ત્યારે બ્રાહ્મણોના ચોકા અલગ અલગ હતા. બધે શું હતા? શું કરવા? અને પેલા મહારાજે દભાણમાં જ્યારે યજ્ઞ કર્યો, દભાણની અંદર ખબર છે ને કેટલી જગ્યાએ યજ્ઞ કર્યા હતા? ઘણી જગ્યાએ યજ્ઞ કર્યા હતા. જેતલપુરમાં પણ યજ્ઞ કર્યો હતો, દભાણમાં પણ યજ્ઞ કર્યા હતા, ગઢપુરમાં પણ ઘણી જગ્યાએ યજ્ઞો મહારાજે કર્યા છે. એમાં દભાણની અંદર મહારાજે યજ્ઞ કર્યો. માણકી ઘોડીનો પ્રસંગ આવે છે. ક્યાંનો છે? દભાણનો. દભાણની અંદર માણકી ઘોડી ચોરવા માટે આવ્યા ત્યારે મહારાજે ત્યાં યજ્ઞ કર્યો હતો. શાસ્ત્રીજી મહારાજે અમરેલીમાં યજ્ઞ કર્યો હતો. ખબર છે ને કેટલા દિવસનો? 21 દિવસનો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞની પાછળ જે કંઈક છુપાયેલું હોય છે કે શાસ્ત્રીજી મહારાજે કીધું કે જ્યારે યજ્ઞ અમે કર્યો અમરેલીની અંદર ત્યારે બજાર હાંકડી હતી અને એ જ આગળથી એક રસ્તો હતો શમશાને જવાનો. એટલે માણસો જ્યારે કોઈ મરે ત્યારે એની રસ્તેથી લઈ જતા. અને સ્વામી એક દિવસ 21 દિવસનો યજ્ઞ કર્યો, કોઈ એકેય વ્યક્તિ મૃત્યુ પામ્યો નહીં અમરેલીમાં. એનું કારણ પહેલાં બધાએ વૈદિક મંત્રથી સ્વામીએ ભાવથી યજ્ઞ કરેલો. અને આપણે યજ્ઞ કરતા હોય અત્યારે સારું છે, વાંધો નથી, પણ યજ્ઞ શું છે? દેખાડવા માટે કરતા હોય. ઘણી 100 કુંડી યજ્ઞ કર્યો, બધાની વાત નથી, કોક. પણ જાજા ભાગે ભાવથી અને એકાદ જીવાત્માના મોક્ષ થાય એના માટે જો યજ્ઞ કરતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય તો એ ઉગે, નકર વાવેલું ઉગે નહીં. શાસ્ત્રીજી મહારાજે 21 દિવસનો યજ્ઞ કર્યો, એકેય વ્યક્તિ કોઈ મૃત્યુ પામ્યા નહીં. અને 21 દિવસ પૂરા થયા પછી એક હારે. અને વિચાર કરો કે કાળને પણ રોકી શકે. એ કોણ રોકી શકે? ભીષ્મ પિતામાં તો સ્વઈચ્છિત મૃત્યુવાળા હતા કે પોતે ખાલી પોતાની રીતે રોકી શકે કાળને પોતા માટે. પણ આ મહાપુરુષો કેવા હતા કે એ કોઈ મૃત્યુ આવતું હોય કોઈનું તોય રોકી શકે. આ એના કરતાં મોટી વાત છે. આપણે ભીષ્મ પિતામહની વાત કરીએ કે ઈચ્છા મૃત્યુવાળા હતા, એ સ્વઈચ્છિત પોતા માટે હતા. પણ આ મહાપુરુષ શાસ્ત્રીજી મહારાજ હોય કે મોટા સંતો હોય, એણે યજ્ઞ કર્યા પણ એણે તો હાવ કાળને જ રોકી દીધું. કોઈને નહીં, એકને નહીં પણ કોઈને મરવા ન દીધા. અને પછી જ્યારે પૂરું થયું ત્યારે તો એને શું કહેવાય? એ મહાપુરુષ છે. એ પોતે સ્વતંત્ર છે, પોતે કાળને પણ રોકી શકે. અને આપણા સંતોમાં એવા કેટલાય પ્રસંગો છે કે કાળ આવતો હોય ને કહી દે કે જા તો કાળ, ભગુજીનો કાળ આવ્યો હતો. ખબર છે ને? પ્રસંગ સાંભળ્યો છે. ભગુજીનો કાળ આવ્યો, યુદ્ધમાં ગયા, યુદ્ધ થયું, બાંધ્યા કે દાદા ખાચરના જગ્યા ઓલા માટે, ખળા માટે કંઈક થોડુંક બાંધ્યા હશે ને સામે આવ્યા બધાએ બારવટિયાઓ મારવા માટે. એમાં ભગુજીને જનોય હોહરવો ઘાવ મારેલો. સાંભળ્યો છે ને પ્રસંગ?
અને પછી દાદા ભગુજીએ સામે જે બીજો હતો એને આખે આખો ઘોડી હોતો કાપી નાખ્યો. પણ ભગુજીએ પોતાનો માથે સાફો બાંધેલો એ આખે આખો પોતે આમ વીંટીને જને હોરો ઘા વાગેલો બાંધી અને પછી મહારાજ પાસે લઈ ગયેલા. મહારાજે કીધું, ભગત શું ઈચ્છા છે? કે મહારાજ જેમ કહો એમ, તમારે જેમ કરવું હોય એમ. બીજા હરિભક્તોએ કીધું, મહારાજ એ આ ભગત છે એની આયુષ્ય તો પૂરી થઈ ગઈ, પણ આને તમારે રોકવા પડશે. એ કે શું કરવા? કે કાલે સવારે કોક એમ કહેશે કે સ્વામિનારાયણનો ભગત છે અને એ યુદ્ધમાં આને જો ઘા માર્યો મરી ગયો. અને પછી તો પ્રસંગ બહુ મોટો છે કે એને પછી મહારાજે એક વૈદ્યને બોલાવી અને પાટાપિંડી કરી અને કર્યું. એમાં એક કોઈ દ્વેષી હતા, એણે કબૂતરની ચરક લઈ અને એ પાટામાં બંધાવી અને એ પીડાઓ થઈ. પછી મહારાજે પાસે આવીને એને સારું કર્યું. આવા એક નહીં, આપણા ઘણા બધા પ્રસંગો છે આપણા સત્સંગની અંદર કે કાળને પણ રોકી શકે. અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ભગુજીની રૂમ હતો ઓરડો, એની બારે ઊભા રાખીને કીધું કે સચ્ચિદાનંદ સ્વામીને કે જો કાળ આવે તો એને તમારે અંદર આવવા નહીં દેતા. એ કે અને સચ્ચિદાનંદ સ્વામી એ વખતે એમ કહેવાય છે કે કાળ આવ્યો લેવા માટે અને અંદર જવા માટે પ્રયત્ન કર્યો. અને સચ્ચિદાનંદ સ્વામી એ વખતે હાથમાં કંઈક હશે એ એક માર્યું તો મોઢું ફરી ગયું આખું. અને એ કાળ હશે મહારાજ પાસે આવી અને કહેવા આવ્યા કે મહારાજ આ ભગુજીનો કાળ એમ લેવા આવ્યા અને તમારા સાધુ એમને માર્યું. એ કે હું કીધું અને આવી રીતે એટલું બધું વધારે માર્યું એમ. મહારાજ કે પણ અમારા સાધુ છે ત્યાં જવાય નહીં, કે તમે રેવાય દો, ત્યાં જતા નહીં. કે અને વૈયા ગયો કાળને પણ કાઢી મૂક્યો. એ ભગવાન કેવા છે કે કાળના એ કાળ છે એની શક્તિ છે એ ભગવાનને સંતને આપી છે. કોને આપી છે? પોતે છે એ કાળ કર્મના ફળ પ્રદાતા છે, પણ એ કોઈ દિવસ વિધિના લેખ ઉપર બીજું કાંઈ કરતા નથી. એ સંત કૃપા કરે તો એટલે આપણે ગ્રહસ્થ હોય ને, નાનો છોકરો હોય કંઈક ભૂલ કરે ને તો બાપો છે ને સહન ન કરે એટલે બાપો ખીજાય. શું ખીજાય? પછી માં છે એ શું કરે? માં શું કે હશે હવે જવા દો ને, છોકરો સ્કૂલમાં નપાસ થયો હોય કે ઓલો થયો, અરે બાજુનો છોકરો એ નપાસ થયો કે એમાં શું છે? કે એમ માં છે એનો પક્ષ રાખે. એમ સંત છે એને બીજું સ્વરૂપ માનું આપ્યું છે. કોનું? હા, પણ સંતો ભજનમાં એવું કે માત સુવાડે ને સંત જગાડે. માતા છે એ દીકરાને હુવરાવે છે અને સંત છે એ અંદરથી એને જગાડે છે કે જાગ ભાઈ, આ જાગવા જેવું છે, હોવા જેવું નથી. આ ઘણા જન્મમાં હોતા છે, પશુના જન્મમાં હોતા, ઝાડવાઓના જન્મમાં હોતા છે. હવે આ જન્મમાં હોવાય એવું નથી કે આ આયુષ્ય ઓછી છે અને અડધી જિંદગી તો અમથી હોવામાં જ વહી જાય છે આપણી. એમાં ખાવામાં, હોવામાં, આ શરીરની સાર સંભાળમાં જ આપણું આયુષ્ય પૂરી થઈ જાય છે. તો હવે જે સમય છે એ હેના માટે છે? હવે છે એ સમય હેના માટે છે? હા, કોઈ 100% આત્માને જગાડવાની જરૂર છે. શું કરવાનું છે? આત્માને જગાડવાનું છે. અંદર હૂતો છે અને એને જગાડે કોણ? સંત જગાડે. અને પછી શું કરી દે છે? સંત જગાડે અને ભેળવી દે ભગવંતને. ભગવંતમાં એને ભગવાનમાં ભેળવી દે છે. એમાં ભેળવી દે એટલે એને એક પગથિયું ઉપર છે સંત છે. માત સુવાડે ને સંત જગાડે અને ભેળવી દે ભગવાનમાં. એમ પહેલાના જમાનામાં દાખલા ઘણા બધા હતા. સંતોને માર પડતા, સહન કરવું પડતું. અને હવે તો કાંઈ નથી. ફોન કરે તો ગાડી આવી જાય, ફોન કરે તો ટિકિટ આવી જાય પ્લેનની. શું કરે? એટલું બધું હોવા છતાંય હવે આળસ અમારી હોય તો પછી અમારે આળસ નથી કરવાની. શું કરવાનું છે? જાગવાનું અને જગાડવાનું. શું કરવાનું છે? જાગવાનું અને જગાડવાનું છે. પણ ક્યારે જાગી શકે? કે જ્યારે એવા મહાપુરુષ આપણી સાથે હોય ત્યારે. અને એવા
આપણા મોટા સંતો આજે પૂજ્ય મહંત સ્વામી હોય, ગુરુ મહારાજ હોય, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી હોય, એ વારા ઘડીએ સંતોને ભેગા કરી, સંતોની શિબિર કરી અને એને ટકોર કરતાં કરતાં એને જગાડે છે. શું કરે છે? એટલે આ તમારા સુધી પોગી શકી છે. નકર તો આ તો જીવ તો કેવો છે, અનાદિકાળથી માયામાંથી ભટકતો ભટકતો આવે છે. અને એ જીવને જગાડવો એટલે બહુ કઠણ છે. બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ આપણે થોડોક લઈએ, કેમ કે બ્રહ્માનંદ સ્વામીનું જીવન છે, એના જીવનની અંદર કેટલાય આવરણો આવ્યા, છતાંય ભગવાનને ઓળખાઈ ગયા. ભગવાન એક વખત ઓળખાઈ ગયા પછી મૂક્યા નહીં. નાનપણમાં બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન કયું ગામ ખબર છે તમને? રાજસ્થાનની અંદર ખાણ ગામ છે. રાજસ્થાનના ઘણા બધા સંતો આપણા સંપ્રદાયમાં થયા છે. મહારાષ્ટ્રના પણ સંતો છે અને રાજસ્થાનના પણ સંતો છે. તો રાજસ્થાનના આપણે ભગુજી છે ને, અંગરક્ષક પાર્ષદ ભગુજી, એ પણ એ બાજુના જ હતા, રાજસ્થાનના હતા. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીનો પણ જન્મ આમ તો જોઈએ તો રાજસ્થાનની બોર્ડર જ. ઈડર એટલે ક્યાં આવ્યું? ટોરડા ક્યાં આવ્યું? રાજસ્થાનની બાજુ જ આવ્યું ને, બોર્ડરની બાજુમાં જ. ભાષા કદાચ રાજસ્થાનની નહીં હોય, પણ એ વખતે બ્રહ્માનંદ સ્વામીનો જન્મ ખાણ ગામની અંદર, માતાનું નામ લાલુબા દેવી, પિતાનું નામ શંભુદાન ગઢવી. એમ કહેવાય છે કે પોતે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. કોના? આત્માનંદ સ્વામી કોણ? પેલા ગુરુ. બીજા ગુરુ પાસે રામાનુજાચાર્ય હતા. પેલા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી પાસે આવેલા, અને એ આત્માનંદ સ્વામી પાસે આવી રામાનંદ સ્વામીએ, અને પછી એને જ્યારે સેજ સમાધાન ન થયું મનનું, કેમ કે નિરાકાર ઉપર ગયા બધી રીતે કરતાં કરતાં છેલ્લે, અને એ વખતે રામાનંદ સ્વામી એમનો ત્યાગ કરી અને નીકળી ગયેલા. પણ આત્માનંદ સ્વામી બહુ સમર્થ સાધુ હતા. એમ કહેવાય છે કે રામાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં આવેલા રાજસ્થાનની અંદર, ખાણ ગામની અંદર. એ વખતે શંભુદાન ગઢવી અને લાલુબા દેવી પણ એ કથા સાંભળવા માટે આવેલા. અને રામાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, બેમાંથી એક સંત હતા. એ વખતે ત્યાં ભગવાનની વાતો કરતા હતા. અને એ વખતે લાલુબા દેવીના પેટમાંથી એક અવાજ આવ્યો, એ કે તમે જે પ્રગટ ભગવાનની વાત કરો છો એ ભગવાન તો પ્રગટ થઈ ગયા છે. આવી કંઈક પ્રસંગ થયો. અને એ વખતે લાલુબા દેવી, શંભુદાન ગઢવીને રામાનંદ સ્વામી એવું કીધું કે તમારે ત્યાં એક મુક્તાત્માનો જન્મ થશે કે. અને એ બાળકનો જન્મ થયો અને એનું નામ લાડુદાન ગઢવી, લાડુદાન રાખવામાં આવ્યું. અને એ લાડુદાન ધીમે ધીમે ત્યાં જે ભણવાનું હતું એ ભણી લીધું. પોતાને આગળ અભ્યાસ કરવો હતો પિંગળ શાસ્ત્રનો. અને એ પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે એક એવી પાઠશાળા હતી. કઈ જગ્યાએ? ભુજની અંદર. ભુજની બાજુમાં ધમડકા ગામ છે. ક્યાં ગામ? ધમડકામાં એ પાઠશાળા હતી. અને એ ધમડકાની અંદર એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી ત્યાં ભણવા માટે આવ્યા. અને કેવી રીતે આવ્યા? તો એ વખતે એમ થયું કે શંભુદાન ગઢવીને એમ થયું કે હવે મારે એને ત્યાં મૂકવા ખરા, પણ અહીંથી કોણ મૂકવા જાય? મનની અંદર થોડુંક સગડોળ ફરતું હતું. એ વખતે મહારાજને ઈચ્છા થઈ, એટલે મહારાજે પોતે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં ગામમાં આવ્યા અને વાત કરી કે આવી રીતે અમે કચ્છમાં જઈએ છીએ. અને ત્યારે શંભુદાન ગઢવીએ એવું કીધું, એ કે તમારે જો ત્યાં જવું હોય તો અમારા દીકરાને પણ ત્યાં ઈચ્છા છે ભણવાની, પણ કેવી રીતે અમારે શું કરવું, મનમાં થોડીક ચિંતા છે. ત્યારે કીધું કે તમે કોઈ ચિંતા કરોમાં, ત્યાં પાઠશાળામાં અમારી ઓળખાણ છે અને અમે ત્યાં તમારા છોકરાને ભણવા માટે લેતા જશું અને બધી રીતે અમે એને સરભરા કરશું. 2 દિવસ મહારાજ ત્યાં રોકાણા. વિશ્વાસ આવ્યો, કેમ કે દીકરાને મૂકવો એટલે કંઈ રૂપિયા હોય તો હજી કોકની હારે વળાવી દે હાલે, પણ આ દીકરાને વળાવવો એ જમાનામાં પાછા. અને વચ્ચે કેટલાય
લૂંટારાનો ભય, બારવટિયાઓનો ભય, મારી નાખે આવ્યો ભય હતો. પણ છતાંય બ્રાહ્મણનો વિશ્વાસ આવ્યો. મહારાજની સાથે શંભુદાન ગઢવીએ લાડુદાન ગઢવીને શણગારી એની જે રીતે સીધા સામગ્રી બધું વસ્તુઓ લઈ અને ત્યાં બ્રાહ્મણની સાથે વળાવ્યા. પ્રસંગ બહુ લાંબો છે કે બ્રહ્માનંદ સ્વામી પછી ત્યાં આવ્યા, પાઠશાળામાં ભણી લીધું. મનમાં એમ થયું કે હવે મારે આગળ હજી ભણવું છે, એટલે પોતે પણ ભણીને તૈયાર થયા. હવે આ બાજુ 12 વર્ષ થઈ ગયા હતા જે માતા પિતાને મળ્યા નથી. માતા પિતાને પણ ઘણી ઈચ્છા હતી કે દીકરાને મળી, પણ હવે કેમ જવું? એટલે એમણે એના મામાને લાડુદાનના મામા એટલે કે લાલુબા દેવી હતા એમના ભાઈ, એમને મોકલ્યા કે તમે ત્યાં જાઓ અને એને હવે તેડી આવો અહીંયા પાછા એમ. એ વખતે એમના મામા ત્યાં ગયા. ફરતા ફરતા ભાવનગર મળતા બધી જગ્યાએ ગોતતા ઠેઠ ભુજની અંદર આવ્યા અને ત્યાં આવી અને વાત કરી કે હવે અમારે અહીંથી લઈ જવા છે. પણ એ વખતે લાડુદાન ગઢવી નાના હતા, પણ 12 વર્ષ સુધી ભણ્યા એટલે પછી મોટા તો થઈ ગયા હોય. અને પછી ત્યાંના આજુબાજુના રાજાઓ પાસે પણ એટલી બધી ભેદ સોગાદો લઈ અને એમ કહેવાય છે કે ભાવનગર, જામનગર અને ભુજના રાજા પાસે પણ રાજાએ પણ ઘણી બધી કીધેલું કે તમે અહીંયા રાજ્યમાં રોકાવ અને રાજ્ય તરફથી અમે બધી સગવડતા તમને કરી આપશું. એમ કહેવાય છે. એ વખતે શંભુદાન લાડુદાન ગઢવીને લઈ એના મામા ફરતા ભાવનગર આવ્યા અને પછી ત્યાં પ્રસંગ બન્યો એ આપણે બધાને ખબર છે કે દાદા ખાચરની એને એમ થયું કે હાલો કે ભાવનગરના રાજાને ત્યાં નાગદાન સોની કરીને ત્યાં આવેલા અને સોની પાસે નાગદાન સોની પાસે લાડુદાન ગઢવી માટે ઘરેણાનું માપ લેવા માટે બોલાવેલા. અને નાગદાન સોની હતા એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સત્સંગી હતા. કપાળમાં તિલક અને ચાંદલો ભભકાદાર હતો. એ જોઈ લાડુદાન ગઢવીએ કીધું કે સોની મહાજન, આ કપાળમાં ભેં ભડકે એવો હું તિલક ચાંદલો કર્યો છે? ત્યારે નાગદાન સોનીએ કીધું કે ગઢવી, આ તો ભગવાન સ્વામિનારાયણ અત્યારે કળિયુગમાં પ્રગટ થયા છે અને એનો આ તિલક અને ચાંદલો છે. અને આ ભાઈ ગઢવી હતા એટલે તરત કીધું કે ભાઈ કળિયુગમાં કોઈ ભગવાન હોય નહીં અને કળિયુગમાં ભગવાન અત્યારે કોઈ આવે નહીં. ઘણી બધી ચર્ચાઓ થઈ. પછી નાગદાન સોનીએ કીધું કે હું સોની સૌ, સોનાને સારી રીતે પારી અને પછી મેં ભગવાનનો આશરો કર્યો છે અને તમારે જો ઈચ્છા હોય તો તમે. અને એ વખતે ભાવનગરના રાજાએ કીધું કે અમને ઈચ્છા છે કે તમે પાછા ગઢપુર જાઓ અને અમારું જ રાજ્યમાં દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન રહે છે એની પાસે જઈ અને તમે જો એ ભગવાન હોય તો રાખી અને જો ન હોય તો તમે અત્યારે જે બની બેઠેલા ભગવાનને અત્યારે તમે રાજથી હદ કરી અને એને બહાર કાઢી મૂક્યો અથવા એને જેલમાં પૂરી દઈએ. અને એ વખતે લાડુદાન ગઢવી હતા હશે અને નાગદાન સોનીએ ખાલી એટલું કીધું કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો પાછી આવે ખરી? એ વખતે લાડુદાન ગઢવીએ કીધું કે શું કહેવા માંગો છો? બસ એટલું જ કહેવા માંગુ છું કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો પાછી આવે? એ તો બની બેઠેલા ભગવાન હશે તો હું 7 દિવસની અંદર પાછો આવીશ અને એને ખુલ્લા પાડીશ. એમ કરી અને લાડુદાન ગઢવી ત્યાંથી ભાવનગરથી સીધા ગઢપુર આવ્યા. એ વખતે મહારાજ મનમાં આમ થોડોક સંકલ્પ કર્યો હતો. હું સંકલ્પ કર્યો હતો કે ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે, મારા બાળપણથી લઈને અત્યાર સુધીનો પ્રસંગ મને કહે અને મને ગુલાબનો હાર પહેરાવે, કાળા કપડાની ઉપર ભાગવતનું પુસ્તક રાખ્યું હોય. એટલા 4-5 પ્રશ્ન લઈને ગયા. એ વખતે લાડુદાન ગઢવી જ્યારે સભામાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ સભામાં દાદા ખાચરના દરબારગઢમાં બિરાજમાન હતા. વખતે મહારાજે લાડુદાન ગઢવીને કીધું, લાડુદાન ગઢવી પધારો પધારો.
અને એમ થયું કે મને નામ દઈને બોલાવ્યા. પછી મહારાજે લાડુદાન ગઢવીનું સંક્ષેપમાં જીવન કીધું કે આ રાજસ્થાનની અંદર ખાણ ગામની અંદર એનો જન્મ, માતા પિતાનું નામ આ, અને ત્યાંથી પછી કચ્છની પાઠશાળામાં ભણી અને અત્યારે ફરતા ફરતા અહીંયા આવ્યા છે. એમ મહારાજે સંક્ષેપમાં જીવન કીધું. લાડુદાન ગઢવીને બોલાવી અને મહારાજે પોતાના કંઠમાં ગુલાબનો હાર હતો એ લાડુદાનને પહેરાવ્યો. અને મહારાજ પાસે ભાગવતનું પુસ્તક પડ્યું હતું, પણ કાળું કપડું નહોતું. મહારાજે કીધું કે ઓલું કપડું પડ્યું છે ને કાળું લઈ આવો. એની પર રાખી અને પુસ્તક રાખ્યું. લાડુદાન ગઢવીના મનમાં જે સંશયો હતા એ પૂરા થયા. અને એ વખતે લાડુદાન ગઢવીને મનમાં જે સંકલ્પ હતા એ પણ બધા પૂરા થયા, પણ હજી સાધુ થવાનો સંકલ્પ પૂરો નહોતો થયો. પછી મહારાજે એ વખતે જીવુબા અને લાડુબા બંને બહેનોને સત્સંગ કરાવવા માટે મોકલેલા કે મહારાજ કે તમે જાઓ, એ બંને બહેનો છે એ પરણવાનું નામ લેતા નથી, એમ બધાની ઈચ્છા છે કે લગ્ન કરે, તો તમે ત્યાં જઈને એને થોડુંક સમજાવો કે લગ્ન કરે એમ. અને એ વખતે લાડુદાન ગઢવી એમ કહેવાય છે કે પડદો નખાણો, કે એવું કામ તો અમને બહુ આવડે, તમને બધા નીત આવડતું જ હોય ને. આમ તો કોઈ લગ્ન ન કરતો હોય છોકરો તો એ સમજાવતા બહુ આવડે. અમારે પણ ઘણે સાધુ થવા આવે ને એટલે પછી લેવા માટે આવ્યા હોય એના બાપા, એ કે સ્વામી તમને ખબર ન હોય કે ફલાણો છોકરો પાછો આવ્યો ને ઓલો છોકરો પાછો આવ્યો ને ઓલો છોકરો પાછો આવ્યો, પછી પાછો આવે તો અમારે શું, એની કરતાં અહીંયા રહેવા દો ને. પણ ઓલો રોકાઈ ગયા એનું કોઈ નામ આવે, કોનું આવે, પાછા આવ્યા હોય એનું. અને એ વખતે લાડુદાન ગઢવીને ત્યાં મોકલ્યા બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન ગઢવી, અને એણે બહેનોને એવી સરસ રસભરી વાતો કરી કે ભગવાને આવું મનુષ્ય શરીર આપ્યું છે, સંસારમાં રહીને ભગવાન ભજવા જોઈએ, ઘણી બધી વાતો કરી. જીવુબાએ ખાલી થોડોક એક શબ્દ મૂક્યો, અરે લાડુદાનજી, તમે આજ સુધી અત્યાર સુધી આ બધા પુરુષોના વર્ણનો કરતા જો પુરુષોત્તમ નારાયણના ગુણો ગાયા હોત ને તો આ ફેરો સફળ થઈ જાત. અને એ વખતે એમ કહેવાય છે લાડુદાનની અંદર એ ચટકો લાગી ગયો. આવ્યા હતા જ્ઞાન દેવા, પણ સામે શું મળ્યું? સામે એવું જ્ઞાન મળ્યું. મહારાજ પાસે આવી અને મહારાજને કીધું કે મહારાજ મને સાધુ કરો. પણ મહારાજને પાછું પેલા શરૂઆતમાં એમ કીધું કે મહારાજ તમારે મોકલવા હતા, આમ ઉપદેશ દેવો જ તો તમે ડાયરેક્ટ દઈ દીધો તો સારું હતું, કે ભૈરવ પાસે કેમ મોકલાય, કે ન્યા મોકલીને અમને સાધુ કર્યા. મહારાજ કે ભલે. પછી એ સાધુ થયા અને એનું નામ પાડ્યું શ્રીરંગદાસ. શું નામ પાડ્યું? આપણે કીર્તન બોલીએ છીએ, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. કીર્તન આવે ને, સાંભળ્યું છે ને? કીર્તન એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, એમાં શ્રીરંગ સ્વામીનું નામ આવે છે. તો એ સાધુ થયા, શ્રીરંગદાસ સ્વામી નામ પાડ્યું. હવે નાનપણમાં એમની હગાઈ થઈ ગયેલી એમ કહેવાય છે. કોની? નાગદાન સોનીને. એના મામા પણ સાથે જ હતા. મામાએ ભાણાને ઘણું કીધું આવવાનું, પણ માયના નહીં. પછી હારે ગાડા ભરી અને સોના અને કપડાં અને ઘણી બધી વસ્તુ ભેગી થયેલી. મામાએ કીધું કે હાલો ભાણા, આવે મા બાપ તમારી રાહ જોવે છે, પણ રોકાણા નહીં. અને એ પછી ગાડા લઈ અને પાછા ખાણગામ આવ્યા. અને આ બાજુ લાડુદાન મટી અને શ્રીરંગદાસ સ્વામી નામ પાડ્યું, સાધુ થઈ ગયા. અને એમાં બ્રહ્મમાં લીન હતા. અને મહારાજે પછી એનું નામ કીર્તનમાં થોડુંક એક સેટ આવતું હોય કે નહીં આવતું હોય, તો મહારાજે એવી પ્રશ્ન જોઈ અને પછી નામ પાડ્યું બ્રહ્માનંદ. એમના કીર્તનો તો આપણે જોઈએ છીએ, કેવા ચટકદાર કીર્તન છે કે એ કીર્તનો આપણે આમ સાંભળીએ ને તોય ને. અલબેલાજી, આપણે અલબેલાજી પ્રાણાધાર કોનું છે? કોનું કીર્તન છે? હે? હા, તારે ચટક રંગીલો ઓરા આવો મારા લેર ખડા લેરી,
એવા ઘણા બધા કીર્તનો બ્રહ્માનંદ સ્વામીએ લગભગ નહીં તો મારવાડી ભાષા, મરાઠી ભાષા, ગુજરાતી ભાષામાં અને સંસ્કૃત એમાં છંદ, બ્રહ્માનંદ સ્વામીના જે છંદ છે એ છંદ અદ્ભુત છે. આપણે બોલીએ ને સર સર પર સધર યમર તર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિહર સુર અવર અસર અતિ મનહર ભર ભર અતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિરજર નિકટ મુકુટ શિર સવર નમે ઘણ રવ પદ ઘરર ઘરર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે. અને એ જ બ્રહ્માનંદ સ્વામી એમ કહેવાય છે એમણે પહેલું મંદિર બનાવ્યું. મહારાજે એમને રૂપિયા 8 રૂપિયા કે 9 રૂપિયા આપીને મોકલેલા, 12 રૂપિયા કંઈક. અને એ વખતે વડતાલનું મંદિર પહેલું વહેલું કોને નાથવાનો હતો? વડતાલના જોબન પગી. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે ત્યાં જાઓ અને સરસ અમારું મંદિર બનાવો. પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને એવું કીધું હતું કે ત્યાં ગામમાં જે હનુમાનજીનું મંદિર છે એ ટાઈપનું બનાવજો, બહુ મોટું નહીં બનાવતા, અવળું બનાવજો. અને પછી બ્રહ્માનંદ સ્વામી ભાઈ થોડાક નાનું તો બોલે કરે નહીં, એટલે એણે થોડુંક મોટા પાયા, અને પાયાની અંદર એમ કહેવાય છે કે 9 લાખ ઈંટોનું પાયામાં. કઈ જગ્યાએ? વડતાલની અંદર 9 લાખ ઈંટું તો પાયાની અંદર નાખી બ્રહ્માનંદ સ્વામી મોટું મંદિર આદરું નહીં. એમાં કોકે ત્યાં જઈને મહારાજને કેણે મોકલી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો બહુ મોટું મંદિર બનાવે છે, તમે એને ના પાડી હતી ને તોય મોટું બનાવે છે. ઈર્ષાળું હોય ને કોક. પછી મહારાજે ચિઠ્ઠી લખી કે અપની પહોંચ વિચાર કે કરના. બ્રહ્માનંદ સ્વામી સામે લખ્યું, સાહબ સરીખા શેઠિયા વસે નગર કે માઈ, વાકો ધન કી ક્યાં કમી જિસકી સલે હુંડી જગ માઈ. બ્રહ્માનંદ સ્વામી સામે લખીને મોકલ્યું. અને 9 શિખરનું મંદિર એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ ક્યાં બનાવ્યું? વડતાલની અંદર એ મંદિર બનાવ્યું. અને એ વખતે પૈસા તો હતા નહીં. જોબન પગીને કીધું કે ભાઈ કેકથી ઝાડવા ખંખેરવા પડશે. અને એ જોબન પગીએ ત્યાં જઈ આજુબાજુમાંથી પરાયણે નહીં હો, પણ હવે તો પ્રેમથી લેતા, પહેલાં તો લૂંટીને લેતા હતા. અને હવે જાય તો કંઈ ના ન પડે. અમારે ઘણી વખત શું છે ત્યાં મુંબઈમાં શું છે એપીએમસી માર્કેટ બહુ મોટી રહી ને, એટલે સ્વામી સંતો જ આપણે સ્વામિનારાયણને જાવ, ખોટું ક્યાં કહેવાનું કે એ સંતો આવે અને પછી તમારી જેવા 2-5 મોટા હરિભક્તોને હારે લેતા આવે. કોને? પછી ઓલો હરિભગત હોય એ બિચારો શરમાઈને, કોઈ હરિભગત ન હોય ને તોય હવે તમારી ઓળખાણને લઈને પછી સ્વામી કે ભાઈ અમારે એટલી જરૂર છે તો તમે લખાવો. તો પરાયણે લખાવે તો ગુરુદેવ અને શાસ્ત્રીજી મહારાજ ને ગુરુ મહારાજ એવું કહેતા કે ગ્રહસ્થ પાસેથી જ્યારે માંગીએ ને ત્યારે એ જીવની હિંસા કર્યા બહાર પાપ લાગે. અને શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ, તમે ઘણા બધા આમાં સ્વામીની સાથે રહ્યા હશો, સ્વામીએ કોઈ દિવસ માણસ પાસે ભિખારી થયા નથી. અને આજે પણ આપણા ગુરુદેવ ગુરુ મહારાજ હોય કે મહંત સ્વામી હોય, કોઈ દિવસ તમે કદાચ 5-50 લાખ આપીને વૈયા જાઓ તો તમારા વખાણ ન કરે. વખાણ ભગવાન ના કરે. કોના કરે? શું કરવા? ચૂંદડી કોની વઢી છે? હા. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે ગુરુકુલ કરતા હતા અને ત્યારે કોઈક હરિભગતે આવીને કીધું કે સ્વામી તમે ખાલી મારું નામ રાખો, હું આખું ઉપર માળ લઈ દઉં. કે તો સ્વામી શું કીધું? સ્વામી કે મેં સ્વામિનારાયણનું નામ રાખ્યું છે, કે તમારું કોઈનું નામ એને કરવું હશે તો એ કરશે. એ વખતે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ હૃદયમાં એક જ હતું કે હું સ્વામિનારાયણનો છું. કોનો છું? હા. અને બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બનાવ્યું. પછી બ્રહ્માનંદ સ્વામીને બીજું મંદિર બનાવવા માટે જુનાગઢ મોકલેલા. ક્યાં મોકલ્યા હતા ખબર છે ને? જુનાગઢનું મંદિર પણ બ્રહ્માનંદ સ્વામીએ જ બનાવેલું છે. કેમ કે એ વખતે ત્યાંના નવાબની સાથે પણ સ્વામીને લાગવ ગતિ હારી, એટલે ત્યાંના નવાબ હતા ને એ પણ સ્વામીનું માનતા. કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે કર નાખવાનો હોય કે બીજું ત્રીજું હોય તો એ બધું બ્રહ્માનંદ સ્વામી સરભર કરતા. અને જ્યારે મહારાજ સ્વધામ પધાર્યા એ વખતે બ્રહ્માનંદ સ્વામીને છેલ્લે, કેમ કે મહારાજને ખબર હતી કે જો હું અહીંયા રહીશ, બ્રહ્માનંદ સ્વામી જો અહીંયા રહે તો હું ધામમાં ગયો હશું ને તો પાછા લઈ આવશે. એટલે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર બેને શેટા કરી દીધા હતા, બેને દૂર મોકલી દીધા હતા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જુનાગઢ મોકલ્યા. અને જુનાગઢમાં મહારાજ કે શિખરનું કામ અધૂરું છે, પ્રતિષ્ઠા થઈ ગઈ હતી,
પણ શિખરનું કામ અધૂરું હતું. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જુનાગઢ મોકલ્યા. આ બાજુ મહારાજે બધાને કહી દીધેલું કે મહારાજ કે હું જ્યારે ધામમાં જાઉં, અગ્નિ સંસ્કાર થઈ જાય ને પછી બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મોકલજો, ત્યાં સુધી મોકલતા નહીં. અને પછી મહારાજ સ્વધામ ગયા, અગ્નિ સંસ્કાર થયો. બ્રહ્માનંદ સ્વામીને ભગુજી કાળી ઊંટડી ઉપર લઈ સમાચાર દેવા માટે મોકલ્યા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી ત્યાં ઉપર શિખરનું કામકાજ કરાવતા હશે. અને ત્યાંના જે મિસ્ત્રી પથ્થરનું કામ કરનારા એને કીધું કે અત્યારે કાળી ઊંટ ઉપર લઈને કોઈક સમાચાર કાળા લઈને આવે છે કે કાળીએ કપટ કરીએ છે, એટલે એ કે તું અત્યારે પથ્થર નીચે મૂક, જલ્દી નીચે ઉતર. અને એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી પછી નીચે ઉતર્યા. ભગુજીએ આવ્યા, સમાચાર આપ્યા બધાય. બ્રહ્માનંદ સ્વામી ત્યાં પાછા ગઢપુર આવ્યા. અને ગઢપુર આવી અને પછી ગોપીનાથજી મહારાજની પાસે આવી. અને એ વખતે કીર્તન બનાવ્યું છે. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. એ બ્રહ્માનંદ સ્વામી એ વખતે 4 પદ બનાવ્યા. અને એ વખતે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન નીકળી બહાર આવ્યા અને સીધા બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવી. અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમે ક્યાંય ગયા નથી, અમે અહીંયા જ છીએ અને સત્સંગમાં જ છીએ. તમે જ્યારે બોલાવશો, જ્યારે યાદ કરશો ત્યારે અમે ત્યાં સત્સંગમાં હાજર છીએ. અને પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આશીર્વાદ આપી અને પાછા અદૃશ્ય થઈ ગયા. અને પછી બ્રહ્માનંદ સ્વામી પાછા સત્સંગની અંદર સેવામાં લાગી ગયા. અને છેલ્લે બ્રહ્માનંદ સ્વામી એક મંદિર બનાવ્યું. કયું મંદિર? મૂળી મંદિર બનાવ્યું. અને મૂળી મંદિર બનાવી અને છેલ્લે પછી ધામમાં ક્યાં ગયા? મૂળીમાં. ક્યાં ગયા? આ મૂળી મંદિરમાં આખી લાકડાની કારીગરી હવેલીઓ કરાવી, મંદિરો આખું બનાવ્યું. અને ત્યાં હોંકા મેળી હતી એમ કહેવાય છે. અને બ્રહ્માનંદ સ્વામી એમના શિષ્ય દેવાનંદ સ્વામી હતા. કોણ હતા? આપણે કીર્તનો બોલીએ છીએ. કયું કીર્તન? તારે કોને? મારે માથે, તમારે નથી વાગતા. કીર્તન કોને બનાવ્યા? દેવાનંદ સ્વામી એવા સરસ ઉપદેશોના કીર્તન બનાવ્યા છે. તારે માથે નગારા વાગે મોતના રે, એનાથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. એવા 4 પદ નહીં, હજારો પદો દેવાનંદ સ્વામી હતા ને ઉપદેશના કીર્તનો. પ્રેમાનંદ સ્વામીના કીર્તનો, મૂર્તિના કીર્તનો. આજે તમે ઓરા આવો શ્યામ સ્નેહી, આજ મારે ઓરડે પ્રથમ શ્રી હરિને રે, એ કોના કીર્તનો છે? એ પ્રેમાનંદ સ્વામીના કીર્તનો કેવળ મહારાજની મૂર્તિ ઉપર હતા. અને બ્રહ્માનંદ સ્વામીના પ્રેમના કીર્તન, હેતના કીર્તન હતા. એટલે બેલાજી મારે ઓરડે રે આવો ને, એટલે બેલાની ઘણા બધા એવા કીર્તનો છે બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા છે. તો આપણા સત્સંગની અંદર બ્રહ્માનંદ સ્વામીનો ઘણો બધો મોટો ફાળો છે. અને એ ફાળો બ્રહ્માનંદ સ્વામી પોતાનું જીવન રેડીને કર્યું છે. શું કરીને? અને એક વખત તો એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી એમના માતા પિતા પાછા રિટર્ન લેવા માટે આવેલા. વચ્ચે પ્રસંગ આવે કે બ્રહ્માનંદ સ્વામીને એમના માતા પિતા લેવા આવેલા અને એમના સગપણ થઈ ગયેલું 2 બેનો, એક મોજબાઈ અને ખીમબાઈ. હવે ખીમબાઈ સાથે હગાઈ થઈ ગયેલી, પણ મોજબાઈ બીજા એક બેન હતા ને, એણે નક્કી કર્યું કે વરવું તો લાડુદાનને જ વરવું, નકર નહીં. એની બેન, 2 બહેનોએ નક્કી કર્યું કે મારે વરવું છે તો લાડુદાનને વરવું, નકર નહીં. અને એ વખતે લાડુદાન સાથે એના માતા પિતા સાથે આ બંને બહેનો પણ આવેલી. પછી મહારાજે શું કર્યું? બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે જાઓ. અને પછી લાડુદાન ગઢવીના માતુશ્રીએ કીધું કે લાડુદાનને કે દીકરા, તને કોણ લાડ લડાવશે, તને માતાનો પ્રેમ કોણ આપશે? અને ત્યારે મહારાજ પાછળથી આવીને કીધું કે માં, એ લાડુદાનને તો હું માનો પ્રેમ આપીશ. હું લાડુદાનને હું એ પ્રેમ, બ્રહ્માનંદ સ્વામીને કે હું એવો પ્રેમ આપીશ, હું એની માં બનીશ.
પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની અંદર રાખ્યા. અને એવા એમ તો પ્રસંગો તો બ્રહ્માનંદ સ્વામીના આપણા ઘણા બધા સત્સંગની અંદર છે કે એક વખત બ્રહ્માનંદ સ્વામીનો અંતકાળ આવ્યો હતો. શું આવ્યો હતો? આયુષ્ય પૂરી થઈ ગઈ હતી. પછી મહારાજે બધાને કીધું કે સ્વામીની આયુષ્ય પૂરી થઈ ગઈ છે. હરિભક્તોએ બધાએ કીધું કે મહારાજ સ્વામીને હજી થોડોક સત્સંગમાં રાખો તો સારું. અમારી બધાની ઈચ્છા છે કે અમારી બધા આયુષ્ય આપી. અમી બધા કોકે 15 દી, મહિનો, 2 મહિના બધાએ પોતપોતાને આયુષ્ય આપેલી. અને પછી વચ્ચે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનો ચેલો સેવક એ વૈયા જતા હશે ઘેરે. એટલે મુક્તાનંદ સ્વામીએ ગમે તે રીતે કરી અને એને સાચવી રાખ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા નહીં જતા હોય, કદાચ થયું હશે. કેમ કે બીજું કંઈ હોય નહીં સંતોમાં એવો પ્રેમ. આ તો ખાલી ચરિત્ર એવો આપણને સાંભળવા મળે કે હેત કેવું છે એમ. પછી બ્રહ્માનંદ સ્વામીનો સમાચાર મહારાજ આમ સભા કરીને બેઠા હશે અને એ વખતે કોકે કીધું કે મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી છે ને એ મુક્તાનંદ સ્વામી પૂજામાં દર્શન કરવા નથી જતા. એ કે તો મહારાજ કે સ્વામી એવું છે? એ કે ના ના સ્વામી મહારાજ અમારે એવું કાંઈ નથી. કે તો મહારાજ કેમ? પછી બધી વાત આવે છે કે પછી કે આવી રીતે બન્યું છે. મહિલાઓએ પછી ત્યાંથી પાછળથી કીધું કે અમે આમાં ગ્રહસ્થ અને સાધુ હખણા નથી રહેતા. એ કે પછી બ્રહ્માનંદ સ્વામીએ છે ને શું કર્યું ખબર? કીધું મહારાજ આમાં મારો કંઈ વાંક નથી. કે આમાં તો શું છે, અમારે તો કાંઈ કોઈ દી આવું હોય નહીં. કે પણ હું બીમાર પડ્યો, મારી આયુષ્ય પૂરી થઈ ગઈ, એમાં કોઈક વઢકણી ડોશીની આયુષ્ય મારે આવી ગઈ હશે 2 મહિના. એ કે શું કીધું સમજ્યા? પાછળથી એવું આવ્યું ને. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કીધું? આમાં એની આયુષ્ય કોઈ આવી ગઈ હશે મારામાં, એટલે મારે આવું થયું. બાકી મહારાજ અમારે કોઈ દિવસ આવું થાય ને. એમ કરી અને બ્રહ્માનંદ સ્વામીના ઘણા બધા આપણા સત્સંગની અંદર પ્રસંગો છે. અને એવા એક નહીં, આપણા સત્સંગમાં એવા 500 તો ખાલી નંદ સંતો હતા. અને લગભગ નહીં તો 2200 જેટલા તો સંતો, પરમહંસ સંતોમાં બધાથી નહોતા. પરમહંસ નામાવલી વાંચીએ આપણે, ભક્ત ચિંતામણી કદાચ વાંચીએ ને તો નિષ્કુળાનંદ સ્વામી લગભગ 2-3 પ્રકરણ તો આખા સંતોના નામાવલી લખ્યા છે. હરિભક્તોના તો લખ્યા છે પણ સંતોની નામાવલી આખી લખી છે. તો એવા મોટા નંદ સંતો આપણને મળ્યા અને એ જ વારસામાં અત્યારે આપણી પાસે છે. બારે ગોતવા જવા પડે એવા નથી. શું છે? પણ મળ્યું હોય ને એની કિંમત હોય નહીં. ગુણાતીતાનંદ સિંહ વાતુમાં લખ્યું છે, સ્વામી કે ગાયનું વાસરડું છૂટીને ગૌશાળાએ ગયું. પછી ગાયું બધી ગઈ હતી. હા, અને વાહે કોણ હતા? પછી સ્વામી કે વાસડું હતું, એને એમ થયું કે અહીંયા માં છે તો મોઢું નાખવા જાય, પાટા ખાઈ ખાઈને મોઢું હોજી ગયું. પછી હગી માં આવી ને તોય ધાવવા સમર્થ થઈ ને. એમ અત્યારે પણ આજે ગુરુકુળ દ્વારા આજે મોટા આપણે નંદ સંતોની પંક્તિ તો જોઈ નથી, પણ એવા જ સંતો પૂજ્ય ગુરુ મહારાજ હોય, મહંત સ્વામી હોય, પૂજ્ય ઘનશ્યામ સ્વામી હોય, જ્ઞાન સ્વામી હોય, કે પછી અત્યારે ધર્મવલ્લભ સ્વામી હોય, કે એવા મોટા સંતો અત્યારે આપણને મળ્યા છે. એની ઝોકમાં આપણે બેઠા છીએ. બસ મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે મહારાજ એની ઝોકમાં અને એની હારે આપણે અક્ષરધામમાં જ્યાં જવાનું છે એ સ્થાન આપણનું અચૂક મળે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય મુકુંદચરણ દાસજી સ્વામી, વાલા સર્વે ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભગવાનની કૃપાથી આપણને આ મનુષ્યનો જીવન આપણને આપ્યું છે. એ જીવનની અંદર આપણે અમુક વસ્તુ, આપણી ફરજો છે, આપણી જવાબદારી હોય છે, અને અમુક વસ્તુ આપણને ભગવાને ગિફ્ટમાં આપી હોય છે. નાના બાળકો હોય તો એવું સરસ મજાનું બોલતા હોય, જ્યારે મ્યુઝિક સારું વગાડતા હોય, એ સારે ગમ પધનિશા બોલતા હોય, કેટલું સુંદર બોલતા હોય. ને નાના છોકરાને કોણ શીખવવા જતું હોય?
પણ ભગવાને એને ગિફ્ટમાં આપ્યું હોય તો સારી બોલી શકે. એટલે નાના બાળકોને ભગવાને ગિફ્ટમાં આપ્યું હોય, આપણે માણસ જોઈ રહીએ, કોઈને બોલવાની ભાષા એટલી સુંદર હોય, નાનપણમાંથી એવી ભાષા હોય. તો અમુક વસ્તુ આપણને જવાબદારી હોય છે, અમુક ભગવાને આપણને ગિફ્ટમાં આપ્યું હોય. આપણી જવાબદારી છે આપણા જીવનને સુદૃઢ બનાવવો. અમુક આપને ભગવાને ગિફ્ટમાં આપ્યું હોય, અમુક આપણે એને જવાબદારીપૂર્વક આપણે એને ડેવલપ કરવાની હોય. જીવન તો બધાને આપ્યું છે, તો એ જીવનમાં આપણે એવા સદ્ગુણો પ્રાપ્ત કરીએ, આપણું જીવન એવું સુદૃઢ બનાવીએ. પણ એ જીવનને સુદૃઢ બનાવવા માટે કંઈક આધાર જોઈએ. એટલા માટે આ પૃથ્વી પર મોટા મોટા અવતારો થાય છે, ઋષિઓ પ્રગટ થાય છે, આચાર્યો થાય છે, અને પોતે એવું જીવન જીવીને આપણને એવું આદર્શ જીવન શીખવાડે છે. રામચંદ્ર ભગવાનના જીવનની અંદર આપણે જોઈએ, ભગવાનના જીવનની અંદર એવા કેટલાય સદ્ગુણો છે કે જે આપણા જીવનને એ કેળવી શકાય છે. એ આપણા આદર્શ રૂપ છે. ભગવાનના જીવનમાં જોઈએ તો શૌર્યતા. શૌર્યતા કોને કહેવાય? કે જીવનની અંદર કાંઈ ન હોય, અગવડતા હોય, છતાં પણ કંઈક નવું સંશોધન કરી શકે, એની સામે લડી શકે. રામચંદ્ર ભગવાન નાના હતા ત્યારે એક વખત ઋષિઓ પધાર્યા. દશરથ મહારાજાને ત્યાં ઋષિઓ પધાર્યા, એટલે એના આગતા સ્વાગતા કરી, ભોજન કરાવ્યા છે. ભોજન પછી મહારાજાએ પૂછ્યું, આપણે આવવાનું કારણ? ત્યારે ઋષિઓએ કહ્યું કે અમે યજ્ઞ કરવા જ્યારે બેસીએ છીએ ત્યારે અમુક તત્વો અસુરો આવીને અમને ડિસ્ટર્બ કરે છે, અમને યજ્ઞ કરવા દેતા નથી. તો દશરથ મહારાજા કે એમાં શું, હું આવું, હું તમારા યજ્ઞની રક્ષા કરીશ. ત્યારે ઋષિએ ના પાડી, ના, અમારે તમારી જરૂર નથી, તો મારે તો રામની જરૂર છે. દશરથ મહારાજાને તો મોટી ઉંમરે દીકરા થયા હતા, વાલા બહુ હતા. ના ના ના, હજી મારા રામ છે, હજી નાના છે, હવે એ કેવી રીતે અસુરોની સાથે લડાઈ કરી શકે? માટે એને નથી મોકલવા. તમે કહો તો હું મારું સૈન્ય મોકલું, પણ રામને ના. એ સમયે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી પધાર્યા છે. એને પિતાજીને કીધું કે પિતાજી શું પ્રોબ્લેમ છે, શું વાત છે? તો કે આ ઋષિઓ આવ્યા છે, એને યજ્ઞ કરવા છે, પણ બધા અસુરો યજ્ઞ કરવા દેતા નથી. તો ઋષિઓ શું કે છે કે અમારે તો રામ જોઈએ છે. રામચંદ્ર ભગવાન કીધું, તો મને જવા હોય તમે આજ્ઞા આપો, અમે જઈએ અને એ યજ્ઞની રક્ષા અમે કરીશું. અરે હજી તો તમે નાના છો, તમે શું કરશો? બસ તમે અમને આશીર્વાદ આપો, અમે બધું કરી લેશું. ત્યારે દશરથ મહારાજે કહ્યું કે તમે જાઓ એનો વાંધો નહીં, આપણું સૈન્ય લેતા જાઓ. રામચંદ્ર ભગવાને ત્યારે ના પાડી કે અમારે સૈન્યની જરૂર નથી. લ્યો, આપણે કઈ સેવા કરવી હોય તો આપણે કેટલી સગવડતા માગીએ કે ભાઈ સેવા તો કરવી છે, પણ આટલી થોડી સગવડતા હોય તો સેવા કરવામાં વધારે આનંદ આવે. તો અગવડતા ભોગવીને પણ સાચી સેવા, સાચી ભક્તિ તો એ જ કહેવાય જે આપણા દેહાભિમાનને ઓછું કરે, જે અગવડતાઓની અંદર જે થાય એ સાચી ભક્તિની સેવા થાય છે. રામચંદ્ર ભગવાનના જીવનની અંદર કુશાગ્રતા. એક પ્રશ્ન હતો કે ભાઈ પવિત્ર બુદ્ધિ એ કેવી રીતે આવી શકે? પવિત્ર બુદ્ધિ, 3 પ્રકારની બુદ્ધિ છે: અપવિત્ર બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ અને એક આસુરી બુદ્ધિ. પવિત્ર બુદ્ધિ કેવી રીતે આવે? કોઈને ખબર? પવિત્ર બુદ્ધિ ગરડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત.
પવિત્ર બુદ્ધિ, જેને મહારાજે કુશાગ્ર બુદ્ધિ કીધી. કુશાગ્ર બુદ્ધિ કેવી રીતે આવે? કોઈને ખબર છે? મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે પોતાના કલ્યાણ માટે વિચાર કરીએ તો એ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. કેમ આવે? કુશાગ્ર બુદ્ધિ કેમ આવે? મહારાજે કીધું કે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા કરે, વડીલોની સેવા કરે, માત પિતાની સેવા કરે તો એનામાં કુશાગ્ર બુદ્ધિ આવે છે, પવિત્ર બુદ્ધિ આવે છે. અપવિત્ર બુદ્ધિ તો કે પાપાચારમાં જે લંપટ રહે, પાપાચારમાં જે રહે એને અપવિત્ર બુદ્ધિ થાય છે. તો આસુરી બુદ્ધિ કેમ થાય? આસુરી બુદ્ધિ આસુરીનો સંગ કરવાથી, કુસંગ કરવાથી આસુરી બુદ્ધિ ન થાય. આસુરી બુદ્ધિ ન આવે. કુસંગ કરવાથી આસુરી બુદ્ધિ ન થાય. દ્રોહ કરવાથી, ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી એની બુદ્ધિ આસુરી થઈ જાય છે. કુસંગીને અરે હેત કરે તો એને પાપાચારની બુદ્ધિ થાય. એટલે મહારાજે 3 પ્રકારની બુદ્ધિ બતાવી. એમાં પવિત્ર બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ છે એ ભગવાન ને ભગવાનના ભક્તની સેવા કરવાથી આવે. તો ભગવાન વનમાં હતા, રામ ભગવાન, લક્ષ્મણજી સીતા માતાનું અપહરણ કર્યું હતું. એ વખતે આકાશની અંદર સૂરપંખા ફરતી ફરતી આમ જોવે છે. એ વખતે સીતાજી પણ હતા. સૂરપંખા જે આવે છે અને રામ ભગવાનનું રૂપ જોવે અને મોહિત થયા છે. એને સરસ મજાનું રૂપ ધારણ કર્યું. રામચંદ્ર ભગવાન પાસે આવે છે, એને વરવા માટે એને વાત કરે છે, મારે તમારી સાથે લગ્ન કરવા છે. રામચંદ્ર ભગવાન કે ભાઈ મારા તો લગ્ન થઈ ગયેલા. લક્ષ્મણજી સામે દ્રષ્ટિ કરી, એ જે તમે જ્યાં જાઓ અને વાત માને તો સૂરપંખા છે એ લક્ષ્મણજી પાસે જાય છે. પણ સાનમાં રામ ભગવાને સમજાવી દીધું અને શું કર્યું? નાક કાન કાપી નાખ્યા. મહારાજના વખતની અંદર જોધા ભરવાડ હતા. મહારાજના બહુ સારા એકાંતિક ભક્ત. મહારાજે ઘર બાર છોડીને ગઢપુરની અંદર સેવા કરવા માટે આવ્યા. જોધા ભરવાડ. જોધા ભરવાડ છે એ ગાયો ચરાવવાની સેવા નહીં કરતા, ભેંસો હોય એને ચરાવવાની સેવા કરતા. સાંજના સમયે જ્યારે ઘરે આવે, ભેંસું દોય અને દૂધ હોય ને ગાળી મહારાજ પાસે લઈ જાય અને મહારાજને દૂધપાન કરાવે. અને એમાં એક ભેંસ હતી સાકરડી, એનું દૂધ સાકર જેવું મીઠું, અને એ દૂધ રોજ મહારાજને એ પાન કરાવે. તો એક વખત આ જોધા ભરવાડ ભેંસું દોતા હશે અને મહારાજ ત્યાંથી પસાર થયા. એટલે મહારાજ તો થોડાક અળવેલા, એટલે જોધા ભરવાડ બેઠા છે ને પાટું માર્યું. તો જોધા ભરવાડે આમ સામે જોયું, મહારાજ હતા ને આચળની શેઠ સીધી મહારાજના મુખ ઉપર જવા દીધી. એટલે મહારાજ તે ખેસ હતી આમ લુઈ, મહારાજ આ ભરવાડ અવળા ને અવળા કઈ ખબર પડે છે? જોધા ભરવાડ કે મહારાજ એ હું અવળો કે તમે અવળા? મારે તે મેં શું અવળાઈ કરી? મહારાજ તમે જેટલી અવળાઈ કરી છે ને હવે આ દુનિયામાં કોઈ નથી કરી. મારી શું અવળાઈ છે મને કયો? મહારાજ હું કહું અત્યારે નહીં કહું, તો હું દૂધ લઈને આવીશ ને ત્યારે કહીશ. મહારાજ તે સારું. જોધા ભરવાડે દૂધ દોઈ મહારાજ પાસે તાંસળી ભરીને લઈ ગયા. મહારાજને કે મહારાજ દૂધપાન કરો. મહારાજ તે પેલા અમારી અવળાઈ બતાવો, અમારી શું અવળાઈ છે? મહારાજને કે મહારાજ દૂધપાન કરી લ્યો, હું અવળાઈનું લિસ્ટ કરીશ ને તો દૂધ નહીં ભાવે. પેલા દૂધપાન કરી લ્યો. એટલે દૂધપાન મીંડા કરવા. મહારાજ તે હવે અમારી અવળાઈ બતાવો. મહારાજે કીધું મહારાજ એ એક ઓલી ચકલી હતી, એ ડુંગરાની ટોચ ઉપર બેઠી અને એને સંકલ્પ કર્યો, જો ભગવાન સાચા હોય તો મને અહીંયા પાણી પાય. તો
તો આખા બ્રહ્માંડને પાણી ફેરવી અને એક ચકલીને ત્યાં ઉપર ટોચ ઉપર પાણી પાયું, તે વાટકી ભરીને આપી દીધું હોત તો આખા બ્રહ્માંડને ડૂબાડવાની ક્યાં જરૂર હતી? ચકલી તો કેટલું પાણી પીવે, એક વાટકો ભરીને આપી દીધું હોત તો? મહારાજ હસવા માંડ્યા. હા, એ વાત બીજી આવડાય. મહારાજ, ઓલી સુરપંખા તમને લગ્ન કરવા માટે, તમને પરણવા માટે આવી, તો એના તમે નાક કાન કાપી દીધા. હકીકત તો ભગવાનના શરણે કોઈ પણ આવે તો ભગવાનની ફરજ છે કે એનો ઉદ્ધાર કરવાનો, એને શરણાગત લેવાનો હોય, એને ભક્ત બનાવવાનો હોય. એની જગ્યાએ તમે એને નાક કાન કાપી દીધા. મહારાજ, એ વાત સાચી હતી કે નહીં? સુરપંખાને નાક કાન કાપવા જોઈએ કે ન કાપવા જોઈએ? શું કહો છો? ન કાપવા જોઈએ. તો શું કામ કાપ્યા? એટલા માટે કાપ્યા, ભગવાનના શરણે આવે તો ભગવાન એનો ઉદ્ધાર કરી શકે. પણ એને ભગવાન પાસે નહીં, લક્ષ્મણજી પાસે ગયા. જો એ ભગવાનને કીધું નહીં, મારે તમારી સાથે જ લગ્ન કરવા છે, બીજાની સાથે નહીં, તો ભગવાન એનો સ્વીકાર કરે, એને મારત નહીં, કારણ કે ભગવાનના શરણાગત થયા. અને બીજું, સુરપંખા છે ને એ કપટનું સ્વરૂપ છે. મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે કોઈ બુદ્ધિશાળી હોય અને કપટી હોય તો એ કેમ ખબર પડે? મહારાજ તેનું અપમાન કરીએ ને ત્યારે એનું કપટ છે બહાર આવે. કપટ એટલે શું? નાક કાન કાપી નાખો, એ કપટ. કોઈનું નાક કાપી નાખીએ એટલે અપમાન કર્યું ને, તો એની કપટ છે એ બધું બહાર આવે. કોઈ સત્સંગી કેવા છે એ ખબર ક્યારે પડે? કોઈ અપમાન કરે. અપમાન કરે એટલે એનું શું થયું? નાક કપાણું કહેવાય. જો સુરપંખાને જયારે નાક કાન કપાણા ત્યારે એના મૂળ સ્વરૂપમાં આવી ગયા. નકર તો એ કપટ કરીને રામ ભગવાન પાસે આવ્યા હતા. પણ ભગવાને તો એનો એવી રીતે ઉદ્ધાર કર્યો. પણ એને પરણવાની ઈચ્છા હતી રામ ભગવાનને, તો બીજા જન્મે કૃષ્ણ ભગવાનના અવતારમાં ખબર છે એ શું બન્યા હતા? કુબજા બન્યા હતા. કુબજા બન્યા હતા. અને કુબજા બની અને પછી ભગવાને એને સુંદર સ્ત્રી બનાવ્યા અને ત્યાર પછી એના સંકલ્પ મનોરથો ભગવાને પૂરા કર્યા. ભગવાનના જીવનની અંદર જોઈએ તો ધીરજતા કેટલી બધી હતી. એના જીવનની અંદર પણ દુઃખ આવ્યા હતા. આપણા જીવનમાં પણ દુઃખ આવે છે. મોટા સંતો કહેતા કે જ્યારે જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે ભગવાનને યાદ કરજો, ભગવાનના માતા પિતાને યાદ કરજો. મહારાજના માતા પિતા ધર્મદેવને, ભક્તિ માતાને કેટલા બધા દુઃખ આવ્યા હતા. હરિલામૃતની અંદર લખ્યું છે, રઘુપતિ વનવાસે જય વસારાજ છોડી, હરણ હવુ સીતાનું તે પીડાનો થોડી, અધિક ધીરજ ધારી જાનકી નાથ ત્યારે, વિષય સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. પૂર્વે બધા અવતારોની અંદર એના માતા પિતાઓને પણ ભગવાનના માતા પિતા હોવા છતાં પણ ને કેટલા બધા દુઃખ આવ્યા હતા. એ દુઃખને જો આપણે યાદ કરીએ ને તો આપણા દુઃખ હળવા થઈ જાય. એક વખત હનુમાનજીને એવો સંકલ્પ થયો, રાત્રિનો સમય હતો, બધા સૂઈ ગયા હતા. હનુમાનજી મહારાજ વિચાર કરતા હતા કે મારા ભગવાન, મારા રામ ભગવાનના જીવનમાં આટલું બધું દુઃખ કોણે લખ્યું? પછી વિચાર થયો, દુઃખ લખનાર તો એક જ છે, વિધાતા. એટલે એને તો હનુમાનજી મહારાજને તો ક્યાં વાર હોય? જંપ મારી અને ગયા વિધાતા પાસે. એ સૂતા હતા. તો હનુમાનજી મહારાજ કે લે આ સૂતા, જઈને એક જ લાફો માર્યો હનુમાનજી મહારાજ. હવે હનુમાનજી મહારાજનો લાફો ખમી શકે? ઓલા તો જાગીને કે શું થયું આ બધું? અચાનક વાવાઝોડું ક્યાંથી આવ્યું? પ્રણામ કર્યા કે શું થયું? કેમ મને માર્યો? મારા ભગવાનના જીવનમાં તમે આટલું બધું દુઃખ લખ્યું કેમ? તમારાથી આટલું લખાય કેમ? ત્યારે ઓલા કીધું પણ તમે બેસો નિરાતે, તમને વાત, મારે કઈ બેસવું નથી, મને આનો જવાબ આપો કે મારા રામ ભગવાનના જીવનમાં આવા તમે લેખ કેવી રીતે લખ્યા?
ત્યારે વિધાતાએ કીધું કે જો સાંભળો, તમે અડધી રાત્રિએ તમે અહીંયા આવી અને મને એક લાફો મારો, એ કઈ મેં લખેલું હશે કે મારા જીવનમાં આવી રીતે લાફો મળશે? એ લખનાર હું છું. હું થોડું એવો લખું કે મને અડધી રાત્રે આવી રીતે લાફો મળશે. એ લેખ લખનારા તો બીજા કોઈ છે. ભગવાનના જીવનની અંદર એટલા બધા દુઃખો આવ્યા છતાં પણ એ જીવનની અંદર ધીરજ રાખી. ભક્તો, આપણા જીવનની અંદર ક્યારે એવા સુખ દુઃખના પ્રસંગો આવે ને, ત્યારે ધીરજ રાખી અને ભગવાનને યાદ કરીએ તો આપણા દુઃખો ઓછા થઈ જાય. હવે થોડા ઘણા પ્રશ્નો છે, આપણે પ્રશ્નો લઈએ. પ્રશ્ન છે, શિક્ષાપત્રીની અંદર ભગવાને આજ્ઞા આપી છે કે આસુરીજનને જે હોય એને શિક્ષાપત્રી આપવાની ના પાડી છે. જો એને આપીએ તો એ સત્સંગી થઈ ન જાય, એનું કલ્યાણ ન થાય. તો શા માટે આસુરીને આપવાની ના પાડી છે? શું કહો છો? આસુરીને આપવી જોઈએ કે નહીં? પણ એને શિક્ષાપત્રી આપે તો ન કલ્યાણ થાય. મારે કીધું આ શિક્ષાપત્રી પ્રમાણે કેમ ન અપાય? મહારાજે તો ના પાડી છે, પણ શા માટે ના પાડી છે? બરાબર છે. એને તો એટલે તો આસુરી કીધા કે જે ભગવાનથી વિરોધમાં ચાલે. જો દેવી હોય અને જે પાળી શકે એમ હોય તો એને ભગવાને આપી શકે, તો એને ફાયદો કરી શકે ને. આસુરીને આપે શું થાય? એને કઈ ખોટે ઊંધે રવાડે ચડાવી દે, એવું થાય ને. આસુરી હોય એને તો આસુરી કીધો, તે ભગવાનથી વિરોધમાં ચાલે, ભગવાનના ભક્તોની સામે થાય, એને તો આસુરી કીધા. એટલે એને કદાચ આપવામાં આવે ને તો એને કાંઈ ફેર ન પડે. તમે સાંભળ્યું, આગળ વાત આવી કે બ્રહ્માનંદ સ્વામી મહારાજને મળવા ગયા તો મહારાજ એનો સંકલ્પ પૂરા કર્યા, સત્સંગી થઈ ગયા. રાઈટ? આપણે જાણીએ છીએ, જે મહારાજ પાસે આવ્યા તો એને કંઈક સંકલ્પ કરી રાખ્યા, ભાઈ સ્વામિનારાયણ ભગવાન હોય તો મારે આ સંકલ્પ ભગવાન પૂરા કરે. તો ભગવાને લગભગ બધાના સંકલ્પ પૂરા કર્યા, તો એ બધા સત્સંગી થઈ ગયા. તો કોઈ આસુરી જીવ હોય ને સંકલ્પ પૂરા કરે તો એ સત્સંગી થાય કે ન થાય? કેમ ન થાય? રાવણે પણ ભગવાનની એક્ઝામ્પલ લીધી હતી, ખબર છે? રાવણ છે ને, બધાય મીંડા કહેવાય કે તમે આ સીતાજીનું હરણ કર્યું સારું નથી, એ ભગવાનના પત્ની છે. તો રાવણે બધાએ કીધું તો હજી તો એને નહોતા માનતા, પણ મંદોદરીએ કીધું ને એટલે થોડુંક એમ થયું કે વિચારવા જેવું ખરું એમ. તો કે હાલો, જો ભગવાન હોય ને તો હું એની પરીક્ષા કરું. શું પરીક્ષા કરી? એને આબેહૂબ સીતા માતાનું એક પૂતળું બનાવ્યું, મસ્તક વાળું, અને જ્યાં ભગવાન જતા હતા ને ત્યાં આગળ મૂકી દીધું. રાવણ જાણતો હતો જો એ ભગવાન હોય તો એ જાણી જાય કે નહીં? અંતર્યામી રૂપે ભગવાન જાણી જાય ને, તો જાણીતા છે તો એને ખબર પડી જાય કે ઓહ, આ તો પૂતળો છે. અને જો માણસ જેવા હશે તો રડશે. તો ભગવાન ત્યાંથી આમ પસાર થયા, તેણે સીતાજીનું આમ ઓલું મુખ જોયું ને એટલે દોટ દીધી અને માંડ્યા રડવા. રાવણે નક્કી કરી લીધું કે ઓ, આ તો ભગવાન નથી, માણસ છે. તો ભગવાન એની એક્ઝામ પૂરી કરી દીધી હોત તો શું થાત? હે? તો શરણે થઈ જાત કે ન થાત? ન થાય. કારણ કે આસુરી વૃત્તિ હોય ને એ ક્યારે ભગવાનના શરણે થાય? એક અહંકારી, એક આસુરી જેની બુદ્ધિ હોય, અહંકારી બુદ્ધિ હોય ને, એ ક્યારે ભગવાનના શરણે ન થાય. કદાચ એને સામે ચમત્કાર બતાવો,
બાબા દીવાન હતા તો મહારાજાને કેટલા બધા ચમત્કાર બતાવ્યા. ખુદ એના ઘરના હતા તુલાભાઈ, એને મહારાજે સત્સંગી બનાવ્યા, તો એ ભજન કરતા થઈ ગયા. પણ એટલો બધો ચમત્કાર બતાવ્યો તો એ બાબા દીવાને એને સત્સંગ ન થયો, કારણ કે એને આસુરી બુદ્ધિ હતી, એટલા માટે દેવી ન થયા. બીજો પ્રશ્ન, 24 તત્વમાંથી વધારે મહત્વ અધ્યાત્મના માર્ગની અંદર કયું તત્વ છે? ભગવાને 24 તત્વ આપ્યા ને, 24 તત્વની અંદર વધારે મહત્વનું અધ્યાત્મ માર્ગમાં કયું છે? મન. શા માટે? નજીક તો એના કરતા બુદ્ધિ છે. નથી સાંભળ્યું? બુદ્ધિથી નજીક, જીવથી એકદમ નજીક હોય તો બુદ્ધિ, એની પછી મન આવે, એની પછી બધા ઇન્દ્રિયો. બુદ્ધિ મને ફેરવી શકે ને, મનને ફેરવી શકે તો બુદ્ધિ શ્રેષ્ઠ થઈ ને, કે મન શ્રેષ્ઠ થયું? કયું શ્રેષ્ઠ, મન કે બુદ્ધિ? આપણી પાસે બે જ ઓપ્શન છે હવે, મન અને બુદ્ધિ. બુદ્ધિશાળી હોય તો મન એ પ્રમાણે મક્કમ થઈ જાય ને. પણ એ ક્યારે મક્કમ થયું કે બુદ્ધિથી વિચાર્યું હશે, એનાલિસિસ કર્યું હશે, એમાં કઈ નિર્ણય કર્યો હશે, ત્યારે મન મક્કમ થાય ને. આપણે જે કાંઈ સંકલ્પ કરીએ, જો આપણે સત્સંગમાં આવીએ છીએ તો આપણે કંઈક જોયું જાણ્યું હશે ત્યારે આપણે આવવાનું મન થાય ને. આપણે સીધું એમ મનમાં નક્કી થયું કે અહીં આપણે રોકાઈ જાય, અહીં આવવા માંડે, એવું ના થયું હોય. વિશ્વાસ કરીએ તો, પણ આ ન કરાય તો ખબર છે. હાલો બુદ્ધિ નિર્ણય કરી લીધો કે ભાઈ હવે વાંધો નહીં, તો મન તો એવું પ્રમાણે થઈ જાય ને. સાચી વાત. બધાય કરતા બુદ્ધિ છે એ વિશેષ છે, પણ અધ્યાત્મ માર્ગની અંદર મન છે એ વધારે છે. શા માટે? તટસ્થ હોય તોય, કારણ કે મોટા મોટા શાસ્ત્રીઓ હોય એ તો બધા ભણેલા હોય ને, છતાંય એને બુદ્ધિ કામ નથી આવતી. મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે જ્યારે કોઈ પણ જીવનો અંતકાળ આવે છે ત્યારે એની બુદ્ધિ છે પેલા મૂર્છિત થઈ જાય છે. બુદ્ધિ છે શું થાય છે? પેલા મૂર્છિત થઈ જાય છે. હવે એની પાસે રહ્યું એક મન. મનની અંદર જેવા સંસ્કારો પડ્યા હશે એ પ્રમાણેની ગતિ થાય છે. એવું નથી કે બુદ્ધિમાં જેવા નિર્ણયો પડ્યા છે એના આધારે આપણું કલ્યાણ થાય. આપણું જે કાંઈ કલ્યાણ થાય છે એ મનની અંદર જે કાંઈ સંસ્કારો પડ્યા છે એને આધારે થાય છે. પણ એ બધું મન સમજી લે બધું સારું, કારણ કે બુદ્ધિ છે એ તો વિચારધારા છે. પણ જ્યારે અંત સમય આવે છે ત્યારે બુદ્ધિ તો મૂર્છિત થઈ જાય છે, એટલે એમાં કઈ નિર્ણય નથી રહેતો. આપણે જે કઈ વિચાર્યું હોય કે ભાઈ આપણો અંતકાળ આવે ત્યારે આપણે ભજન કરી લેવું છે, અખંડ મહારાજને યાદ કરી લેવા છે, પણ બુદ્ધિ તો પેલા વહી જાય છે. જ્યારે અંતકાળ આવે તે બે વસ્તુ હોય, બુદ્ધિ અને મન. બુદ્ધિમાં આપણે કઈ નિર્ણય કરી લીધા હોય, રાઈટ, કે અંતકાળ આવે મહારાજના દર્શન થાય તે આપણે આવું આવું કરવું છે. પણ જ્યારે અંતકાળ આવે ત્યારે બુદ્ધિ પેલા જતી રહે છે, એટલે વિચાર શૂન્ય થઈ ગયો. હવે આપણી ગતિ શેને આધારે થાય? મનની અંદર જે કાંઈ સંસ્કારો સારા હોય ખરાબ હોય, જે કાંઈ સંસ્કારો પડ્યા છે એના આધારે આપણી ગતિ થાય છે. તો અધ્યાત્મના માર્ગની અંદર વધારે મહત્વનું શું થયું? મન થયું. મન જીતે અને જગત જીતાઈ જાય. એટલે મનને વધારે સાચવવાની જરૂર છે. મનની અંદર સારા સંસ્કારો જે વધારે અભ્યાસ કરીને વધારે પાડવાની જરૂર છે. ભગવાનના સંકલ્પ આપણને વધારે થાય, ભગવાનના સંસ્કારો વધારે પડે, એના માટે આપણે બધા અભ્યાસ કરવાનો. આપણે જે કાંઈ નવધા ભક્તિ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ?
આપણા મનની અંદર સારા સંસ્કારો પડે એના માટે આપણે અભ્યાસ કરીએ છીએ. તો 24 તત્વની અંદર વધારે મહત્વનું હોય તો આપણું એ મન છે. ભગવાનને પામવાના તો અનેક સાધનો છે, તો એમાંથી કયા સાધનો કરવાના, ક્યાં સુધી સાધનો કરવા? તો સાધનો તો ઘણા બધા છે ભગવાનને પામવા માટે. તો ક્યાં સુધી સાધનો કરવા? તો કે ભગવાન મળે ત્યાં સુધી. પહેલા આપણું જીવન શુદ્ધ થાય, તત્વ શુદ્ધ થાય અને આપણી ઉપાસના શુદ્ધ થાય ત્યાં સુધી ભગવાનના સાધનો કરતા રહેવાના. ભગવાન મળે ત્યાં સુધી સતત આપણી સાધનાઓ કરતા રહેવાના. તો આ થોડા ઘણા પ્રશ્નો હતા એ લીધા. સહજાનંદ સ્વામી મહારાજની જય.